હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ લીલવા કચોરીની રેસીપી। શિયાળામાં આ ગરમા ગરમ લીલવા કચોરી ખાવાની ખૂબ જ મજા પડે છે। તો ચાલો શિયાળા સ્પેશિયલ લીલવા કચોરી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં કચોરી માટેનો લોટ બાંધી લઈશું। તો તેના માટે મેં 250 ગ્રામ મેંદો લીધો છે, 3 ચમચી રવો, અડધી ચમચી અજમા ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું। 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું। અહીંયા મુઠ્ઠી પડતું મોણ લાગે એ પ્રમાણે તેલનો ઉપયોગ કરવાનો છે। હવે હાથેથી મિક્સ કરી લઈશું અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપી દઈશું। તેલની વધારે જરૂર પડે તો વધારે ઉમેરવાનું છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। લીંબુનો રસ ઉમેરવાથી કચોરીનું ઉપરનું લેયર છે એમાં તળતી વખતે બબલ્સ નહીં આવે। હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું। તો આ રીતે પરોઠાનો લોટ હોય એ રીતનો બાંધવાનો છે। હવે લોટને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે મેં અહીંયા 500 ગ્રામ તુવેર લીધી છે। અહીંયા મેં દેશી તુવેર લીધી છે। હવે તુવેરમાંથી દાણા કાઢી લઈશું। તુવેરના દાણા કાઢી લીધા છે। હવે મેં અહીંયા 3 તીખા મરચાં અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે, એને મિક્સર જારની અંદર અધકચરો વાટી લઈશું અને તુવેરના દાણાને પણ અધકચરા વાટી લઈશું। હવે પાટિયાની અંદર 1 ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું ઉમેરી દઈશું, 1 ચમચી સફેદ તલ, અધકચરા વાટેલા આદુ મરચાં, વાટેલી તુવેર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અને 5-1 મિનિટ આપણે ચડવા દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી જેટલું કોપરાનું બૂરું, 1 ચમચી ખાંડ અને કાજુ અને બદામ મેં 2 ચમચી લીધા છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે અને તુવેર પણ ચડી ગઈ છે। હવે ઉતારી લઈશું। ચૂલા પરથી ઉતારીને પછી આપણે એક નાની વાટકી સમારેલું લસણ ઉમેરીશું, 1 વાટકી ઝીણા સમારેલી કોથમીર અને 1 લીંબુનો રસ ઉમેરવાનો છે। લીંબુનો રસ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ જાય પછી ચપટી ગરમ મસાલો ઉમેરવાનો છે। તો અહીંયા ચૂલા પરથી ઉતારીને આ ચારેય વસ્તુ આપણે ઉમેરવાની છે એટલે ટેસ્ટ સરસ આવશે। હવે ઠંડુ પડવા દઈશું। ઠંડુ પડે પછી આ રીતે કચોરી જે પ્રમાણે બનાવી હોય એ પ્રમાણે બોલ બનાવી લઈશું। તો આ રીતે ગોળ બોલ બનાવી લઈશું। અહીંયા ગોળ બોલ બનાવી લીધા છે। હવે આપણે કચોરી માટેનો લોટને રેસ્ટ આપેલો હતો એ જોઈ લઈશું। તો એકવાર ફરીથી મસળી લઈશું। લોટમાંથી એક નાનો લુવો લઈશું અને નાની રોટલી વણી લઈશું। રોટલી વણાય એટલે વચ્ચે આ રીતનો બોલ મૂકી અને આ રીતે ચીપટી લેવાની છે। બધી ચીપટીને ભેગી કરી અને વધારાનો જે લોટ છે એ કાઢી લઈશું। તો વધારાનો લોટ કાઢી અને ફરીથી પાછું હાથેથી ગોળ કરી લઈશું અને આવી રીતે બધી કચોરી આપણે બનાવી લઈશું। તો આ રીતની એકદમ સરસ કચોરી બની ગઈ છે। તો આ રીતે બધી કચોરી બનાવી લઈશું અને કચોરી બનાવીને આપણે તેલ ગરમ મૂકી દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે। આપણે વધારે તેલને ગરમ નથી કરવાનું, નોર્મલ તેલ ગરમ થાય એટલે કચોરીને તળવાની છે। વધારે તેલ ગરમ થશે તો કચોરીમાં બબલ્સ આવશે। તો આ રીતે કચોરીને ફેરવતા જઈશું અને નોર્મલ ગરમ તેલ થાય એટલે આપણે તળવા માંડવાની છે। તો અહીંયા તાપ આપણે ધીમો રાખીશું એટલે કચોરી છે એ નીચેથી દાઝે નહીં અને એકદમ ક્રિસ્પી બને। તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કચોરી થઈ ગઈ છે। હવે કાઢી લઈશું। તો આ રીતે બીજી બધી કચોરીને આપણે તળી લેવાની છે। તો આવી રીતે બધી કચોરી તળાઈ ગઈ છે। તો શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ લીલવા કચોરી બનીને તૈયાર છે। તો તમે પણ આ શિયાળામાં ગરમા ગરમ લીલવા કચોરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।